पर सलाम करे उनको जिसके हिस्से में ये मुकाम आता है। किस कदर खुश नसीब होते हैं वो लोग लहू जिनका वतन में काम आता है। नमस्कार मित्रों, હું છું ચડાણીયા કૃપાલી હિતેશભાઈ। આજે હું જે વિશે વાત કરવાની છું, જે વિશે ચર્ચા કરવાની છું તે છે આપણા દેશના દલિયા હીરોઝ કે જે જીવે છે તો પણ દેશ માટે અને બલિદાન આપે છે તો પણ દેશ માટે। તો મિત્રો, તમે સમજી જ ગયા હશો કે હું કેના વિશે વાત કરી રહી છું। હું વાત કરી રહી છું આપણા વીર જવાન સૈનિકો વિશે કે જે જીવે છે તો પણ દેશ માટે અને બલિદાન આપે છે તો પણ દેશ માટે। સાહેબ, આજની આ સ્પીચ શરૂ કરવા પહેલા મારે તમને એક સવાલ છે કે આપણામાં દેશભક્તિ કેવી છે, કેટલી છે? શું આપણામાં દેશભક્તિ ખાલી દેખાવ માટે છે કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ અને સુભાષચંદ્ર બોઝ જેવી છે કે જેમને સૂત્ર આપ્યું હતું, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा। સાહેબ, આવ્યો છે દેશભક્તિ અને આનું નામ કહેવાય દેશભક્તિ। આપણે અત્યારે દેશભક્તિની વાત કરી રહ્યા છીએ તો હું તમને એક કિસ્સો જરૂર કહીશ કે એક વખત જર્મનીના હિટલરે આપણા ભારત દેશના હોકીના જાદુગર તરીકે ઓળખાતા એવા મેજર ધ્યાનચંદને કહ્યું કે શું આપ્યું છે તારા દેશે તને? હું તને એર ચીફ માસ્ટર બનાવી દઈશ। સાહેબ, વાત દેશની આવી ગઈ હતી એટલે આપણા મેજર ધ્યાનચંદ્રએ જવાબ આપ્યો કે દેશ મને આગળ વધારે એ જરૂરી નથી, પણ હું દેશને આગળ વધારું એ જરૂરી છે। સાહેબ, આવી હોય છે દેશભક્તિ અને આનું નામ કહેવાય દેશભક્તિ। આપણે સૈનિકની વ્યથા ત્યારે જ સમજી શકીએ કે આપણે સૈનિકની વ્યથા ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે પણ એક સૈનિક હોઈએ। તો આપણે માની લઈએ કે આપણે સૈનિક છીએ અને બોર્ડર ઉપર લડી રહ્યા છીએ। કારકેલની ઊંચી ટેકરી ઉપર -15 ડિગ્રી જેટલો તાપમાન છે। કાલે આપણે ઘરે જવાનું છે। હેડ ચીફ માસ્ટરે આપણને ચીઠી આપી દીધી છે। ઘરના દરેક સભ્ય ખુશ છે અને આગળથી દુશ્મનોએ હુમલો કરી દીધો। સાહેબ, આ સંદેશ તમારા ઘરે પહોંચે છે કે તમારો છોકરો બોર્ડર ઉપર લડતા શહીદ થઈ ગયો છે। ત્યારે તેનો વૃદ્ધ પિતા કે જેનો એક જ બાળક હતો, તેની માતા તો આ સહન પણ નથી કરી શકતી। તેની બહેન કે જેનો એક જ ભાઈ હતો, તેની રાખડી તૂટી જશે, તેની પત્ની પાગલ બની જશે, તેના બાળકોનું ભવિષ્ય બગડી જશે। તેના બાળકો કહેતા હતા કે પપ્પા પપ્પા, તે હવે ચિલ્લાતા હશે પપ્પા પપ્પા પપ્પા। સાહેબ, આ તો ખાલી આપણે અનુમાન લગાવ્યું છે। તો તમે વિચારી લો કે આપણા દેશમાં એવા 42 જવાનો શહીદ થઈ ગયા છે, તેમની વ્યથા કેવી હશે? આપણે અત્યારે એવા વીર જવાન સૈનિકો અને બહાદુર જવાન સૈનિકો વિશે વાત કરી રહ્યા છીએ। તો હું તમને હાલનો જ કિસ્સો કહું કે એક વખત એવા ભીમ કમાન અભિનંદન કે જે જય ભારતના 48 કલાકમાં પાકિસ્તાનથી પાછા આવી પોતાના MiG-21 પ્લેનથી પાકિસ્તાનના આધુનિક કમાન્ડ પ્લેનથી સિટીને તહસ કરી વાળ્યું। સાહેબ, આવ્યો છે દેશભક્તિ અને આનું નામ કહેવાય દેશભક્તિ। કોઈ પૂછે તમને કે કોણ છો તમે, તો ઓળખાણ આપી દેજો અને માથે જો ખંજર અને છાતી પર હિન્દુસ્તાન લખી દેજો। કોઈ પૂછે તમને કે ક્યાં રહો છો તમે, તો આ સ્થાન કહી દેજો અને સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝની જન્મભૂમિનું નામ લખી દેજો અને ભારત માતાને નામ લખી દેજો અને આખા અંગમાં હિન્દુસ્તાન લખી દેજો। સાહેબ, હવે મારે એટલું જ કહેવું છે કે કુછ ન था ये तिरंगे की शान का है, कुछ न था ये तिरंगे की शान का है, लहराएगा हम तिरंगा हर जगह, ये हिंदुस्तान की शान का है, हिंदुस्तान की शान का है।